લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદના રામપુરા ગામે ગૌચર દબાણ સામે તંત્રની કાર્યવાહી. થરાદ તાલુકાના રામપુરા ગામે ગૌચર જમીન પર થયેલા કથિત દબાણને લઈને તંત્ર દ્વારા કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગૌચર જમીન પર દબાણ હોવા અંગે અગાઉ પણ તંત્ર સમક્ષ અરજી કરવામાં આવી હતી. આ અરજી બાદ હવે મહેસૂલી તંત્ર દ્વારા સ્થળ પર પહોંચી દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ રામપુરા ગામની ગૌચર જમીન પર થયેલા દબાણ અંગે સ્થાનિક સ્તરે લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવી હતી. ગૌચર જમીનનો ઉપયોગ પશુધન માટે તેમજ ગામના જાહેર હિત માટે થતો હોવાથી દબાણ દૂર કરવાની માંગ ઉઠી હતી. અગાઉ કરવામાં આવેલી અરજીને પગલે તંત્ર દ્વારા સ્થળ તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. હવે તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જે આગામી 3 દિવસ સુધી ચાલશે. આ કામગીરી દરમિયાન થરાદ તાલુકા વિકાસ અધિકારી, તલાટી કમ મંત્રી સહિતનો મહેસૂલી સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો. તંત્ર દ્વારા ગૌચર જમીન અંગેના રેકોર્ડ અને સ્થળની સ્થિતિના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તો બીજી તરફ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે થરાદ પોલીસનો કાફલો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો છે. પોલીસની હાજરી વચ્ચે મહેસૂલી તંત્ર દ્વારા કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે. ગૌચર જમીન પરના દબાણ સામે તંત્ર દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીને લઈને રામપુરા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે આગામી 3 દિવસ દરમિયાન તંત્ર દ્વારા કેટલું દબાણ દૂર કરવામાં આવે છે અને આગળની કાર્યવાહી શું થાય છે તેના પર સૌની નજર રહેશે. સ્થાનિકોમાં મુખ્ય ચર્ચા: ગૌચર જમીન ખરેખર કેટલા વિસ્તારમાં દબાણ હેઠળ હતી? અગાઉની અરજીઓ પર શું કાર્યવાહી થઈ હતી? અને હાલની કામગીરી બાદ ગૌચર જમીન મૂળ સ્થિતિમાં કેટલા અંશે પરત આવે છે તે અંગે પણ સ્થાનિકોમાં ચર્ચા જોવા મળી રહી છે. અહેવાલ: મૂળજી ચૌધરી, વાવ, થરાદ.